છે કે નહીં? ઈચ્છે છે. એ કહે છે કે મારે દુઃખમાંથી છુટકારો મેળવવો છે, પણ દુઃખમાંથી છુટકારો મેળવવા માટે જે પાપમાંથી છુટકારો મેળવવાનો છે, એ પાપમાંથી છુટકારા મેળવવાના ઉપાય તરીકે ઈશ્વર શરણ, પરમાત્માનું ધ્યાન, એ કંઈ અમને બહુ ફાવે એમ નથી, કારણ કે અમે એ વાતને સ્વીકારતા નથી. તો એવા માણસોને માટે હવે પાપમાંથી છુટકારો મેળવવાનો કોઈ ઉપાય ખરો? નાસ્તિક માણસોને છે. અમારા જ્ઞાની પુરુષો એવાઓને માટે બીજો એક ઉપાય બતાડ્યો કે કઈ વાંધો નહીં, ભગવાનને નથી માનતો, ચાલશે, જા, જોયું હોય તો માનીશ ને? તો કે હા, એ માનું. એવાને માટે બીજું કીધું કે ઈશ્વરનું શરણ ન લઈ શકે તો કઈ નહીં, મૃત્યુનું સ્મરણ કરતો થઈ જા રોજ. મોત તો જોયું છે ને, ભગવાનને નથી જોયા ને ભગવાનને નથી માનતા, મૃત્યુને માનીએ કે નહીં? હે ભાઈ, આપણે બધાએ મરવાનું ખરું? મૃત્યુને માનીએ? મરવાનું? અહીં આગળ જેટલા બેઠા છે એ બધામાંથી મારે પૂછવું છે કે એવી કોઈ વ્યક્તિ હશે ખરી જે એમ કે ના, મારે કોઈ દિવસ મરવાનું નથી? કોઈ કહી શકે એમ છે? એવું કોઈ હોય તો ઉભો થાય, મારે એના દર્શન કરવા છે. એક દિવસ મરવાનું નક્કી, આજે નહીં તો કાલે, 2 વર્ષે, 5 વર્ષે, 15 વર્ષે, 25 વર્ષે, વહેલા કે મોડા, પણ આપણે બધાએ એક દિવસ આ દુનિયામાંથી ચોક્કસ ચાલ્યા જવાનું. મૃત્યુ એક નક્કર વાસ્તવિકતા છે જીવનની. મૃત્યુ દરેકનું થવાનું જ છે. ભલે તમે ભગવાનને જોયા નથી, કોઈને મરતા તો જોયા છે કે નહીં? કોઈને મરતા જોયા છે ભાઈ? માટુંગામાં કોઈ મરે છે એમ પૂછું છું? હે, માટુંગામાં જ મરે છે કે? હે, મરતા તો જોયા છે ને? કેટલાને પહોંચાડી આયા? ઠેકાણે પાડી આયા? પણ જયારે જયારે આમ કોઈકને મરતા જોયા ત્યારે વિચાર તો આવેલો જ ને કે એક દિવસ જીવનમાં પાપોએ એટલા માટે છૂટો દોર લીધો છે કે ઈશ્વર તો ભૂલાયો છે, પણ જીવનની એક નક્કર વાસ્તવિકતા મૃત્યુનું પણ આપણે વિસ્મરણ કરી ચૂક્યા છીએ. ઈશ્વરનું શરણ નથી અને મૃત્યુનું સ્મરણ નથી, માટે પાપો વકર્યા છે આજે જીવનમાં. પાપોમાંથી છુટકારો મેળવવો હોય તો નાસ્તિક માણસને પણ સ્વીકારવું પડે એવું આ બીજું સત્ય અને તત્વ છે કે મૃત્યુને સ્વીકારીને ચાલો. ગમે તેવા તમે તમારા જીવનમાં તરંગો રાખતા હો, પણ આ એક વાતને હંમેશા યાદ રાખજો કે એક દિવસ મારે મરી જવાનું છે. આટલો વિચાર પણ જો હૃદયમાં જીવતો ને જાગતો થઈ જશે તો ઘણા પાપો જીવનમાં ઓછા થઈ જશે. આજે પાપો એટલે વધ્યા છે કે આ મૃત્યુ ભૂલાયું છે. આપણે જાણે કોઈ દિવસ મરવાનું જ નથી એ રીતે આપણે જીવન જીવી રહ્યા છીએ. સાચું કેજો, મૃત્યુ ક્યારે યાદ આવે તમને? સવારના પોરમાં ગાદલામાંથી ઉઠો પલંગમાં, એટલે ઉઠતાની સાથે પેલું મોત યાદ આવે ને કે આજે કદાચ મારું મૃત્યુ પણ નહીં. તો સવારે ઉઠતા યાદ ના આવે, પણ ચા પીતા તો યાદ આવે ને કે ઘણા લોકો ચા પીતા પણ આમ ઢળી પડે છે, કદાચ મારું પણ થઈ શકે એમ. ચા પીતા મોત યાદ આવે નહીં? તો પછી બપોરે જમવા બેસો ત્યારે, રાતના પત્ની સાથે પ્રેમથી વાતો કરતા હો ત્યારે પણ યાદ આવે કે કદાચ પત્ની બેઠી હશે ને હું ચાલ્યો જઈશ. રાતે પણ યાદ ના? તો રવિવારે યાદ આવે? ટાઈમ મળે રવિવારે યાદ ના આવે? ક્યારે? તો મહિનામાં એક વાર શમશાનમાં જાય ત્યારે. લ્યો, આ બાબુભાઈ પ્રમુખ સાહેબે કહી દીધું કે શમશાનમાં જઈએ ત્યારે અમને યાદ આવે, ત્યારે અમને ભાન થાય કે એક દિવસ. પણ એ ભાન ક્યાં સુધી? શમશાનેથી ઘરે આવ્યા ને નાઈ નાખ્યું એટલે પેલું ભાન પણ નાઈ નાખે ભેગું. પાછા જેમ હતા એમ, એ જ રૂટિંગ, એ જ ગાડરીઓ પ્રવાહ, એ જ બેઢંગી રફતાર, બસ પાછું ચાલ્યું વહી રફતાર બેઢંગી. પાછી એ જ ગરેડમાં જીવન. ભૂલી જઈએ છીએ કે આપણે પણ એક દિવસ મરવાનું છે. મૃત્યુને યાદ કરો, જીવનના ઘણા પાપો ઓછા થઈ જશે. મહારાષ્ટ્રની અંદર સંત એકનાથ થઈ ગયા. એ એકનાથના જીવનનો પ્રસંગ છે. એકવાર એકનાથ ફરતા એક ગામની અંદર ગયા. એકનાથના પ્રવચનો થાય છે. ઘણા બધા લોકો પ્રવચન સાંભળવા માટે એકઠા થાય. શું એમની અદ્ભુત વાણી, તાકાત વાળી, લોકોને પ્રેરણા આપે. બધા લોકો સાંભળવા માટે આવે. એક શેઠ તમારી જેમ રોજ નિયમિત સાંભળવા આવે, આગળ આવીને બેસે. બહુ ધર્મપ્રેમી, સાંભળવા બેસે. પણ સાંભળ્યા પછી પાછા મહારાજ સાહેબ સાથે, એ એકનાથજીની સાથે એટલા બધા નજીકના સંપર્કમાં આવ્યા પછી પણ એમના કોન્ટેક્ટમાં રહે. એક જ જોયા કરે એમનું જીવન.
પેલા ભગતને એક થઈ ગયો વિચાર આવ્યો કે અમે પણ સંસારમાં જીવન જીવીએ છીએ અને આ સંત પણ હજી કઈ મોક્ષમાં તો નથી ગયા, સિદ્ધ તો નથી થયા, એ પણ આ સંસારમાં જીવન જીવે છે. અમે સંસારીને આખરે તો એ પણ સંસારી જ, પણ અમારા ને એમના જીવનમાં કેટલો ફરક છે. અમને તો ડગલે ને પગલે પાપ ને પાપથી ભરેલું છે અમારું જીવન, અને આ સંતના જીવનમાં કોઈ પાપ ક્યાંય દેખાતું નથી. આનું કારણ શું? આટલું બધું અંતર કેમ? એમનું જીવન આવું નિષ્પાપ કેમ હશે? પણ કઈ જવાબ મળતો નથી. એટલે એક દિવસ વિચાર કર્યો ભગતે કે કઈ વાંધો નહીં, આપણે તો ઓળખાણ છે સ્વામીજીની સાથે બહુ સારી એવી, ગમે ત્યારે જઈ શકીએ છીએ ને ગમે ત્યારે જવાય, ગમે ત્યારે. મહારાજ તો નવરાજ બેઠા હોય ને એમને કામ શું હોય? આપણે આપણી ફુરસદે જવાનું, આપણે આપણી ફુરસદે મહારાજને રોકી રાખવાના. મહારાજને વહેલા સુએ તો શું ને મોડા સુએ તો શું? સાધુને વળી સુવાનું શું હોય? સાધુને વળી ખાવાનું શું હોય? સ્વામીજી એ સાથે આપણે કોન્ટેક્ટ છે, વાંધો નહીં. એક દિવસ પ્રવચન પૂરું થયું એટલે ભગત ગયા સ્વામીજીની પાસે. એને એમ થઈ ગયું કે મહારાજને જ પૂછી લઉં કે મહારાજ આનું રહસ્ય શું, તમારા જીવનમાં પાપ કેમ નથી? પ્રવચન પૂરું થયું એટલે કે સ્વામીજી એક સવાલ પૂછવો છે, આપને અનુકૂળતા હોય તો કે ભાઈ પૂછો. ગુરુદેવ, આપ પણ સંસારમાં જીવન જીવો છો, અમે પણ સંસારમાં જીવન જીવીએ છીએ. અમને ડગલે ને પગલે પાપ વિના ચાલતું નથી ને આપના જીવનમાં કોઈ પાપ દેખાતું નથી. આનું કારણ શું? આપનું જીવન આટલું બધું નિષ્પાપ કેમ છે? કંઈક મને સમજાવશો? એકનાથજીએ તરત જ એને જવાબ આપ્યો કે ભાઈ, તારા પ્રશ્નનો જવાબ હમણાં ઘડીભરને માટે બાજુ ઉપર મૂકી દે, પણ આજે તો મને મારા જ્ઞાનમાં એક નવી ચીજ દેખાણી છે, એની વાત મારે તને કરવી છે. તો કે શું છે ગુરુદેવ? તો કે મને આજે મારા જ્ઞાનમાં સાધનામાં બેઠો તો ત્યારે એવું દેખાયું છે કે આજથી ત્રીજે દિવસે સવારે 11 વાગે તારું મોત છે. હે મહારાજ, મારે 3 દાડામાં મરી જવાનું? ઢીલો થઈ ગયો ત્યાં જ. 3 દાડા પછી મરવાનું હતું પણ અત્યારથી ઢીલો. પેલી એનો સવાલ તો બાજુ ઉપર રહી. એને એક વિશ્વાસ હતો કે એકનાથ એટલે જબરજસ્ત સિદ્ધ પુરુષ છે, શું જ્ઞાની છે, એમની વાતમાં મિનમેક ફેરફાર હોય નહીં, એમના જ્ઞાનમાં કોઈ કચાશ હોય નહીં, એ કે એમ જ થાય. અને સ્વામીજીએ કીધું કે આજથી ત્રીજે દિવસે 11 વાગે સવારે તારું મોત છે. એટલે શેઠના ટાંટિયા તો પોતાનો જવાબ લેવાનો પડતો મૂક્યો અને એ તો સીધો ભાગ્યો ઘરે. ઘરે જઈને બધાને હાંફળો ફાંફળો થતો આવ્યો. બધા કે છે શું પણ આજે? બધાને બોલાવો. ગભરાઈ ગયો છે. જો ભાઈ, આપણે હવે જવાના છીએ. જો ભાઈ, કોઈની સાથે આપણે કઈ મમતા બમતા, ભાઈ કોઈને કઈ કહેવાય ગયો તો માફ કરજો, મિચ્છામી દુક્કડમ. આખા કુટુંબને ભેગું કર્યું. દીકરાઓને જે કહેવાનું હતું એ કહી દીધું. આની પાસે આટલું ઉઘરાણું છે, અહીંયા આગળ આટલા લેણા છે, આટલા અહીંયા આગળ દેણા છે, આટલું આટલું આ છે, આટલું આટલું આ છે. બધાનું જે કઈ સોંપવાનું હતું બધું પતાવી અને શેઠને તો હવે એક જ વાત મગજમાં, આજથી ત્રીજે દિવસે 11 વાગે મરવાનું છે, મરવાનું છે, મરવાનું છે, મરવાનું છે. ચાલ્યું. પહેલે દાડે બધું સોંપ્યું. બીજે દાડાથી હવે 2 દાડા બાકી છે આડા. 2 દાડા પછી મરવાનું છે. હાથમાં લઈ માળાને બેસી ગયો. કેવી રીતે માળા ગણાય? પછી કેવી રીતે ગણાય? ભગવાન કેવા યાદ આવે? અરે કોઈ કેતા, કોઈ ધમાલ નહીં, કોઈ જંજાળ નહીં, કોઈ તોફાન નહીં, કઈ જ નહીં. ગમે તેમ 2 દાડા પછી મરવાનું છે. સ્વામીજીએ કીધું છે, એમાં કોઈ મિનમેક ફેરફાર નથી. એટલે તરત જ હવે તો બસ બેઠો જ છે, આમને આમ ઘણા જ કરે છે, ઘણા જ કરે છે. એક દાડો ગયો, બીજો દાડો પણ ગયો, ત્રીજા દાડાની સવાર પડી. 9 વાગ્યા અને ફરતા ફરતા પેલા એકનાથ પહોંચી જાય છે ભગતના ઘરે. ભગતના ઘરે ગયા તો ભગત આમ બેઠો તો હવે આજે 11 વાગે મરવાનું છે, 9 વાગે માળા કેવી ગણાય? નથી ને માની લ્યો, સપોઝ આ તો બધું માનવાનું છે, ગભરાતા નહીં જરાય. માની લો કે મારી પાસે એવું કોઈ જ્ઞાન હોય, માની લો કે તમને મારી ઉપર વિશ્વાસ હોય કે આ મહારાજ સાહેબ જે કે એટલે ગજબનું એમને કોઈ સાધના છે, રોજ રાતના જે જપ કરે છે એના દ્વારા એમને એક સિદ્ધિ મળી છે અને એ એમને ખબર પડી જાય છે પહેલેથી બધી. અને માની લો કે હું તમને કહું કે ભાગશાળી પરમ દિવસે તમારે બપોરે 3 વાગે જવાનું છે, તો 2 વાગે તમારી માળા કેવી ગણાય? આમ ભગવાન કેવા યાદ આવે? પછી આમ વિચાર તો આવે ને ધંધાના. મન સ્થિર થઈ જાય. પેલા આમ બેઠો છે, આમ માળા લઈને હાથમાં આમ ટટાર એવી આમ આંખો મીચીને જાણે ભગવાન પાસે હમણાં જ પહોંચી જશે. અને એટલામાં એકનાથજી આવ્યા 9 વાગે. એકનાથે આવીને જોયું તો આમ બેઠો તો બરોબર તૈયાર થઈને નાઈ ધોઈ સ્વચ્છ બની કપડા પહેરી હાથમાં માળા લઈ 2 કલાકનો વાયદો છે. એકનાથજી આવીને કીધું, ભગત ઝપક્યો. એકનાથનો અવાજ સાંભળ્યો. ગુરુજીનો અવાજ તો જાણીતો અવાજ હતો.
અને આમ આવેલા જોયા એટલે ઉભો થઈ ગયો. અરે ગુરુદેવ ગુરુદેવ. એને એમ થઈ ગયું કે ગુરુ મને અંતિમ દર્શન દેવા આવ્યા છે. શું ગુરુદેવ આપની કૃપા, કેટલી કૃપા આપની, આપે મને દર્શન આપ્યા ગુરુદેવ, ધન્ય ભાગ્ય મારા. અલ્યા ભગત, પણ આ 9 વાગ્યા બજાર ખુલી ગયો, હજી દુકાને નથી ગયો તું? કે રોજ ટાઈમસર દુકાને ભાગનારો ઘડિયાળના કાંટે 8:30 થાય એટલે ઓફિસમાં ટચ. કેમ અહીં બેઠો છે, દુકાને નથી ગયો? અરે પ્રભુ, કે હવે શું, કોને માટે દુકાને જવાનું? કેમ કે ભાઈ સાહેબ 11 વાગે તો મારે મરી જવાનું છે, કોને માટે ધંધો? ખેર કઈ વાંધો નહીં, દુકાને નથી ગયો તો કઈ નહીં. એ તો કે તું કેતો તો કે મને ક્રોધ બહુ આવે છે, ઘરમાં બધાની સાથે વાતમાં અથડાઈ પડું છું, ઝઘડા થાય છે. આ 3 દિવસમાં તે ઝઘડા કેટલા કર્યા? ભાઈ સાહેબ કોઈની સાથે ઝઘડો નથી કર્યો. કે શું કે છે? તે ઝઘડો નથી કર્યો, પણ તું કેતો તો કે મને ખાવામાં જરાય આગુ પાછું ના ચાલે, લાલસા મને બહુ સતાવે, જરાક ફેરફાર હોય તો થાળી પછાડું, લાત મારું, છણકો કરું. સાચું કે છે? કાલે કેટલા છણકા કર્યા હતા ભાઈ સાહેબ, શું ખાધું એની ક્યાં ખબર છે? મને તો મગજમાં એક જ હતું, મારે મરી જવાનું છે. પણ મરી જવાનું એટલે તે ધંધો કરવા નાખ્યો, મરી જવાનું એટલે તે ગુસ્સો પણ ના કર્યો, મરી જવાનું એટલે તું કે છે ખાવાની કોઈ લાલસા ન સતાવી. સાચું કે છે? આ 3 દિવસમાં પાપ કેટલા કર્યા? અરે ભાઈ સાહેબ, પાપ શું, પાપનો વિચારે નથી આવ્યો, મને તો મોત દેખાયા કરતું તું. કે એકનાથ એને જવાબ આપે છે કે તું મને પૂછતો તો કે આપનું જીવન નિષ્પાપ કેમ છે, એનો જવાબ તને મળી ગયો. તું એમ કે છે કે મને નજર સામે દેખાતું હતું કે 3જે દિવસે મારે મરી જવાનું છે, માટે મને કોઈ પાપનો વિચાર ના આવ્યો. તારી પાસે તો 3 દિવસની પણ મુદત હતી, અમારી પાસે એવી કોઈ મુદત નથી. પ્રતિ પળ અમને અમારું મૃત્યુ નજર સામે દેખાય છે, અને તું જ કે મોત નજર સામે દેખાતું હોય તો પાપનો વિચાર પણ આવે? તો કે ના, ન આવે. કે બસ તો જા, ખરેખર આજે તારું મોત છે જ નહીં. આ તો તને ખાતરી થાય એટલા માટે મેં તને કીધું હતું, પણ હવે મારે તને એ કહેવું છે કે આમાં તો મેં તને 2.5 દિવસની પણ મુદત આપી હતી, પણ જીવનને જો નિષ્પાપ બનાવવું હોય તો પ્રતિ પળ મોતને નજર સામે રાખીને જીવન જીવજે. તારા જીવનમાં ઘણા પાપો ઓછા થઈ જશે. પાપોએ જીવનમાં છૂટો દોર લીધો છે, એનું કારણ એ છે કે મોત ભૂલાયું છે. મૃત્યુનું વિસ્મરણ એ તમામ પાપોની જનેતા છે. પાપમાંથી મુક્ત થવું છે, ઈશ્વર શરણ એ પહેલો ઉપાય છે, અને મૃત્યુનું સ્મરણ એ યાદ આવશે. હવે આજે યાદ આવશે. એક દિવસ મારે મરી જવાનું. સવારના પોરમાં આવું યાદ કરાય, પણ અમંગળ ના કહેવાય. અમંગળ શું કહેવાય તમને ખબર છે? ઘણા માણસ કે એક ગામમાં આ વાત કરતો હતો ને, મને કે મારા સાહેબ તમે કેવી નાખી દેવા જેવી વાતો કરે છે યાર, સવારના પોરથી મોતને આંખ અને રોદણા. મેં કીધું મૃત્યુના રોદણા નથી રડવાના, મૃત્યુનો ભય ન હોવો જોઈએ, મૃત્યુનું ભાન હોવું જોઈએ. ભય ડરપોક બનાવે, ભાન જાગ્રત બનાવે. ભાન તો હોવું જ જોઈએ કે ગમે ત્યારે આપણે અહીંથી ઉપડી જઈએ એવું બની શકે. મૃત્યુ ક્યારે આવશે, ક્યાં આવશે, કેવી રીતે આવશે એની કઈ ખબર છે? અને આજે તો કેટલા સસ્તા થઈ ગયા છે મોત. તમારું ગમે ત્યાં તમે ઢળી શકો. સંભવ છે કઈ સાંભળતા હું બોલતો અને તમે સાંભળતા અહીં પણ ઢળી પડે એવું બને કે નહીં? 3 વર્ષ પહેલા સાંતાક્રુઝમાં વ્યાખ્યાન વાંચતો હતો. એક મારવાડી ડોશી વ્યાખ્યાન સાંભળવા માટે આવ્યા, રોજ આવે નિયમિત. વૃદ્ધ હતા બેન, દેરાસરમાં ગયા, દર્શન કરીને બાજુમાં જ ઉપાસ રહે, ત્યાં વ્યાખ્યાન સાંભળવા આવ્યા. ચાલુ વ્યાખ્યાન, 9:30નો ટાઈમ હશે, વ્યાખ્યાન સાંભળવા બેસતા હતા, વંદન કરતા હતા. એક ખમાસનું આપ્યું, બીજું આપ્યું, અને ત્રીજું ખમાસનું આપતા હજી કઈ નહોતું, હું વ્યાખ્યાન વાંચતો હતો, ત્યાં ઢળી પડ્યા. મોત ક્યારે આવશે શું ખબર છે? ઘણા લોકો ચા પીતા ઘણા છાપું વાંચતા ઘણા સંડાસમાં ગયા બહાર જ ન નીકળ્યા. કઈ રીતે મોત આવે છે? કોઈ પ્લેનમાં ખતમ થાય છે, કોઈ ટ્રેનમાં ખતમ થાય છે, કોઈ ટેક્સીમાં ખતમ થાય છે, કોઈ બાથરૂમમાં ખતમ થાય છે, કોઈ રસોડામાં ખતમ થાય છે. મોત ક્યારે આવશે કઈ ખબર છે? જ્ઞાની પુરુષો કે છે જો ખબર નથી તો હંમેશા નજર સામે મૃત્યુને રાખીને જીવો કે એક દિવસ મારે મરી જવાનું છે, બસ તમે બચી જશો. મૃત્યુનું આ ભાન જીવને જાગૃત બનાવી દીધા વિના રહેશે નહીં. મૃત્યુનું આ ભાન એ કરેલા પાપોનો પશ્ચાતાપ જગાડ્યા વિના રહેશે નહીં. મૃત્યુનું આ ભાન મૃત્યુને મંગલમય બનાવી દીધા વિના રહેશે નહીં. મૃત્યુનું આ ભાન આપણું મૃત્યુ પણ અનેકને માટે પ્રેરણાનું કેન્દ્ર બની જાય એવી મૃત્યુની ધન્યતાને અપાવી દેનારું બની ગયા વિના રહેશે નહીં. મૃત્યુનું આ ભાન શું ના આપે, માત્ર યાદ હોવી જોઈએ. આ મૃત્યુનું ભાન જ્યારે થાય છે ત્યારે પાપી માણસ પણ પુણ્યશાળી બની ગયા વિના રહેતો નથી. દુનિયા જેને ખતરનાક માણસ ગણતી હોય છે, દુનિયા જેને
તિરસ્કારની દ્રષ્ટિથી જોતી હોય છે. દુનિયાએ જેની ઉપર અણગમાને અંગારા જ વરસાવ્યા છે એવા પાપાત્માઓ પણ જ્યારે એમને મૃત્યુનું ભાન થયું છે ત્યારે પુણ્યાત્માઓ બની ગયા છે. સિકંદરને ઓળખો, કેવો હતો માણસ? કેવો સિકંદર? કેવો? તમારી જેવો સાહુકાર? કેવો હતો? એને એના જીવનમાં ધંધા શું કર્યા હતા? લોકોને રંજાડવાના, બીજાઓનો માલ લૂંટવાના, કેટલીય સ્ત્રીઓનું અપહરણ કરવાના. એના જીવનમાં એને શું નહોતું કર્યું એમ તમે કહો? શું નહોતું કર્યું? અરે તાંબિયા પૈસા કોઈની કબરમાં પણ હોય તો કબરો ખોદાવીને પણ એને પૈસા કઢાવ્યા હતા. મોતનો એ મલાજો એને નહોતો જાળવ્યો. એવો એ સિકંદર, દુનિયાની નજરે ચડી ગયેલો એ સિકંદર. પણ સિકંદર ગમે એવો હોય, આ દુનિયાની અંદર સિકંદરોને પણ મરવું પડે છે, નાદિર શાહોને પણ મળવું પડે છે, નેપોલિયન ને હિટલર જેવાઓને પણ જવું પડે છે, ચંગીઝ ખાનોને પણ વિદાય લેવી પડે છે. કોણ બચ્યું છે આ દુનિયામાં? કોણ બચ્યું છે? સિકંદર 32 વર્ષની ઉગતી યુવાનીમાં જયારે આવ્યો છે, એક દિવસે બીમાર પડ્યો, માંદો પડ્યો. સિકંદર જેવો સિકંદર માંદો પડ્યો હોય, સમ્રાટ, એની સરભરામાં શું કમી ના હોય? સારામાં સારી એની ટ્રીટમેન્ટ થઈ રહી છે. ઉત્તમમાં ઉત્તમ એક્સપર્ટ વૈદ્યો અને હકીમો એની સારવાર કરી રહ્યા છે અને સિકંદર એની વચ્ચે પથારીમાં પડ્યો છે. પણ કોઈ કહેતા કોઈ કારી વાગતી નથી. સિકંદરની બીમારી ઘટતી નથી, વધુ ને વધુ ગંભીર રૂપ લેતી જાય છે એની બીમારી. સિકંદરને પીડા સહન થતી નથી. અજાયબ મહેલની અંદર એનો પલંગ પડ્યો છે, બાજુમાં એની માં બેઠી છે. સિકંદર એની માને કહે છે કે માં મારાથી સહન નથી થતું, મને બચાવો. માં કહે છે બેટા તારું માથું દબાવી આપું, તને દવા પીવડાવી આપું, તારા માટે ખર્ચો કરી જાણું, પણ તને બીજું તો હું શું કરું? ત્યારે બાજુમાં વૈદ્યો અને હકીમો જે ટ્રીટમેન્ટ કરતા હતા એને વૈદ્યો અને હકીમોને સિકંદર કહે છે કે તમે લોકો શું કરો છો? મારાથી રહેવાતું નથી, મને બચાવો. ગમે એટલો ખર્ચો થાય, તમે સારામાં સારી દવા લાવો, મને તમે બચાવો. વૈદ્યો અને હકીમો એને કહે છે કે શહેનશાહ, અમારાથી બનતા અમે બધા જ પ્રયત્નો કરીએ છીએ, પણ રોગ કંઈ કંટ્રોલમાં આવતો નથી, અમે શું કરીએ? ત્યારે સિકંદર બાજુમાં રહેલા પોતાના સૈનિકોને બોલાવે છે કે તમે લોકો શું કરો છો? બહાર ચોકી પેરો ભરતા નથી, આ રોગ દુશ્મન કેમ મારા ઘરમાં આવી ગયો? દુનિયા પરના દુશ્મનોને મેં પરાસ્ત કર્યા અને આજે આ મોત આવીને આંગણે સામે ઊભું છે, તમે એને તગેડી મૂકો. સૈનિકો કહે છે બાદશાહ, દુનિયાના તમામ દુશ્મનોને જીતવાની તાકાત ખરી, બધાને અંફાવવા માટે અમે સમર્થ, પણ મોતને અંફાવવાની તાકાત અમારામાં. એક પછી એક બધા નગરોળ જવાબ આપતા જાય છે. ત્યારે સિકંદર એ બધાની વચ્ચે પોતાની અનાથતાનું ભાન કરતો હવે એને કઈ જયારે ઉપાય નથી રહેતો અને છેલ્લે તબિયત એકદમ સિરિયસ રૂપ લે છે. ત્યારે વૈદ્યો અને હકીમો પણ કહે છે કે રાજન, અબ હમ જાતે हैं, टूटी की बूटी नहीं है. ત્યારે હવે એને એમ થઈ ગયું ખલાસ. તો કે क्या मैं मर जाऊंगा? आप क्या, आपका बाप भी मर गया, बाप का बाप भी मर गया, सबको मरना पड़ता है. राजन, टूटी की बूटी नहीं है, हम कुछ नहीं कर सकते. ત્યારે સિકંદરને મૃત્યુનું જીવનમાં પહેલી વાર ભાન થયું. અજાયબ મહેલની અંદર જ્યાં પલંગ એનો પડેલો છે, એ પલંગમાં પડેલા સિકંદરને એ અજાયબ મહેલના એવા ઓરડામાં સિકંદરનો પલંગ હતો જ્યાં આગળ દુનિયાભરની તમામ સારી ચીજો જે એને ભેગી કરી હતી એ બધાનું એને પ્રદર્શન કર્યું હતું. એક એક ચીજ આમ નજર સામે છે કે આ ચીજને ઉપાડી લાવવા માટે મેં તે દિવસે 2 જણાના ખૂન કર્યા હતા. આ ચીજને મારા ઘરમાં ઘુસાડવા માટે મેં તે દિવસે આટલી હરામખોરી કરી હતી. આ ચીજને પ્રાપ્ત કરવા માટે મેં આવી લબાડી કરી હતી. એક એક ચીજને જોતો જાય છે ને સિકંદરને એની પાછળ કરેલા પાપોની યાદ આવતી જાય છે. એની બધી કેટલી સ્ત્રીઓ ત્યાં જનાનખાનામાં ઊભી છે, એક એક સ્ત્રીઓને જુએ છે ને એને ભોગવવાની વાસના એક બાજુ, અને બીજી બાજુ એનું અપહરણ કરવા માટે પોતે કેવી બદમાશીઓ કરી હતી એની યાદ એને સતાવે છે. પાપોની એ યાદ સિકંદરના હૃદયમાં ભયંકર બેચેની જગાડી જાય છે. એક વાત યાદ રાખજો, આજે કદાચ પુણ્ય પહોંચતું હોય અને પાપો કદાચ છૂટે હાથે કરી લઈએ, એ પાપના પડછાયા આજે કદાચ નહીં દેખાય, કારણ કે પુણ્યનો સૂર્ય મધ્યાહને તપી રહ્યો છે. માટે પણ જેમ જેમ સંધ્યા ઢળે તેમ પડછાયો, તમે બરોબર ભર બપોરે તડકામાં ઉભા રહો તો તમારો પડછાયો કેટલો પડે? નહીં જેવો એકદમ. જેમ જેમ સાંજ ઢળતી જાય, 4 વાગે તમારો પડછાયો કેટલો હોય, 5 વાગે કેટલો હોય, 6 વાગે તમારા કરતા 3 ગણો દેખાય ને લાંબો. જેમ સંધ્યા નજીક આવતી જાય તેમ પડછાયો વિકરાળ રૂપ લેતો જાય. પુણ્યનો સૂર્ય જ્યાં સુધી મધ્યાહને તપે છે ત્યાં સુધી કોઈ વાંધો નથી, પણ એક વાત યાદ રાખજો, જીવનની સંધ્યા જેમ જેમ ઢળતી જશે તેમ જીવનમાં કરેલા પાપોના પડછાયા એવો વિકરાળ રૂપ લઈને તમારી નજર સામે આવવાના છે. એ પાપોની યાદ જીવનને બેકાર બનાવી દેશે અને મૃત્યુને ભયાનક બનાવી દેશે.
સિકંદરને હવે એક એક પાપો યાદ આવે છે. ઓ બાપ રે, મારું થશે શું? અને સિકંદરની આંખમાં ત્યાં આગળ આંસુના 2 ટીપા પડી જાય છે. વૈદ્યો અને હકીમો બાજુમાં ઉભા હતા. એ પૂછે છે, બાદશાહ ક્યાં હોતા હે આપકો? તમે બધા ખસી જાઓ, તમારું કોઈનું મારે કામ નથી. જાઓ જાઓ, કોઈ ફકીરને બોલાવો, મારે હવે ફકીરનું કામ છે. જીવનમાં પહેલી વાર સિકંદરને ફકીર યાદ આવ્યા. હવે એને મૃત્યુ નજર સામે દેખાયું છે. મૃત્યુની યાદ પાપાત્માને પણ પુણ્યાત્મા બનાવ્યા વિના રહે નહીં. મરતી વખતે સિકંદરને હવે ફકીર યાદ આવ્યા. તમને કોણ યાદ આવશે? વકીલ? તમને કોણ યાદ આવશે? વકીલ? તમે કોઈ વિલ કર્યું છે? વસિયતનામું? ચલો, સિકંદર કે છે કોઈ ફકીરને બોલાવો, મારે ફકીરનું કામ છે. મરતી વખતે પણ સિકંદરને ફકીર યાદ આવ્યા. તરત જ માણસો દોડ્યા, ક્યાંકથી એક ફકીરને બોલાવી લાવ્યા. જેવો ફકીર આવે છે એટલે સિકંદર પથારીમાં અડધો બેઠો થઈ જાય છે. ફકીરના પગ પકડીને ધ્રુસકે ને ધ્રુસકે રડે છે, મને બચાવો, મને બચાવો. ફકીર કહે છે, ભાઈ શાંત થા, શું થયું? મેં બહુ પાપ કર્યા છે, મારું શું થશે? કિયામતના દિવસે જ્યારે ખુદાના દરબારમાં મારે ઊભા થવું પડશે, હાજર થવું પડશે. મારા પાપોનો એ નતીજો શું આવશે? હું શું જવાબ આપીશ? મને બચાવો. ફકીર એને આશ્વાસન આપે છે, સિકંદર રડવાનો કોઈ અર્થ નથી. જે થયું તે થઈ ગયું. મરતા મરતા પણ તને આ પાપનો પશ્ચાતાપ જાગ્યો છે, એક સારી નિશાની છે. બધું સારું થશે, શાંત થા. એને આશ્વાસન આપે છે. ત્યારે સિકંદર કહે છે કે એવા વ્યર્થના આશ્વાસનની મને જરૂર નથી. મારું શું સારું થશે? હું જાણું છું મારું શું સારું થશે. કેવા ભયંકર પાપો કર્યા છે, મારું તો કંઈ સારું નથી થવાનું. પણ ખેર, મારું જે થયું તે થયું. મરતા મરતા એ પ્રજાનું કંઈક ભલું કરી જવું તો સારું, એટલી ઈચ્છા છે ને માટે આપને બોલાવ્યા છે. જીવતા જીવતા તો આ દુનિયાનું કંઈ ભલું નથી કર્યું, પણ મરતા મરતા કંઈક ભલું કરી જવું તો શું? બોલો, શું બોલો તમે? જીવતા જીવતા તો કોઈનું ભલું, પણ મરતા મરતા કોણે? સિકંદરે? આપણે નહીં. એ નાલાયક હતો તે રાખે ભાવના. આપણા જેવા મહાન શ્રાવક આત્માઓથી રખાય એવી ભાવના? સિકંદર કે છે, મારું તો જે થયું તે થયું. મારા મૃત્યુમાંથી પણ લોકોને કંઈક બોધપાઠ મળે, મારું મૃત્યુ પણ કોઈકનું ભલું કરી જાય એવી મારી ઈચ્છા છે ને એટલા માટે મેં આપને બોલાવ્યા છે. બીજું કંઈ નથી. મારે મારી અંતિમ ઈચ્છાઓ લખાવવી છે. હું બોલું, આપ લખો. મારે મારું વિલ કરવું છે. અને સિકંદરે ત્યાં આગળ ફકીરની પાસે પોતાનું વિલ કરાવ્યું. હું તમને પૂછું છું, વિલ કરવાનું છે? કોની પાસે કરાવશો? વકીલ પાસે કે ફકીર પાસે? વકીલ પાસે. અમે લોકો ફ્રી ઓફ ચાર્જમાં કરી આપીએ તો એ નહીં, અને પેલાને પૈસા આપીને કરાવશો. હવે મારે કોને સારા કહેવા? સિકંદર સારો નહીં અમારો? એને મરતા મરતા એ સાધુ યાદ આવે. આ કે જે મરતા મરતા અમે વકીલને જ યાદ કરવાના. સિકંદર કે છે, લખો, મારે મારી અંતિમ ઈચ્છાઓ લખાવવી છે. અને ત્યાં આગળ સિકંદરે ઈચ્છાઓ લખાવી. પહેલી ઈચ્છા એને લખાવી કે મારું હમણાં મૃત્યુ થઈ જશે, પણ મારું મૃત્યુ થઈ જાય પછી મારો જે જનાજો નીકળે, મારી જે સ્મશાન યાત્રા નીકળે, મૈયત કાઢો જ્યારે મારી, ત્યારે મારી એ મૈયતની અંદર મારી અબજોની જે સંપત્તિ છે એ બધી સંપત્તિના પોટલા બાંધીને એને છેક કબ્રસ્તાન સુધી સાથે લેતા આવજો. કબ્રસ્તાનમાં મારી એ સંપત્તિના ઢગલા કરજો. એટલા માટે કે મારી નગરના, મારા રાજ્યના પ્રજાજનો જુએ કે આ સિકંદર એની જિંદગીની અંદર ન કરવાના કાળા કામો કરીને, ઊંધા ચત્તા કરીને, આટલા પાપો કરીને જે સંપત્તિ એને ભેગી કરી, એ સંપત્તિ બહુ બહુ તો કબ્રસ્તાન સુધી ગઈ. પછી સંપત્તિ પડી રહી અને સિકંદર ચાલ્યો ગયો. માટે પૈસાની પાછળ પાગલ થવા જેવું આટલો બોધપાઠ મારી પ્રજાને મળવો જોઈએ. માટે મારી તમામ સંપત્તિ સાથે લેતા આવજો. સિકંદર પહેલો ઓર્ડર લખાવે છે, મારા મરણ વખતે બધી મિલકત અહીં પથરાવજો, મારી નનામી સાથ કબ્રસ્તાનમાં પણ લાવજો. મારા મરણ વખતે બધી મિલકત અહીં પથરાવજો, મારી નનામી સાથ કબ્રસ્તાનમાં પણ લાવજો. જે બાહુબળથી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યો, અબજોની મિલકત આપતા પણ આ સિકંદર ના બચ્યો. આજે મારી અબજોની સંપત્તિ આપવા તૈયાર છું, પણ મને બચાવવાની તાકાત કોઈનામાં નથી. માટે પૈસાના ભરોસે કોઈ રહેતા નહીં, પૈસાની પાછળ પાગલ કોઈ થતા નહીં. પૈસો કોઈને નહીં બચાવે. પૈસા પડ્યા રહેશે અને આપણે ચાલ્યા જઈશું. આ પહેલો સંદેશો મારા પ્રજાજનોને મળવો જોઈએ. માટે આટલું કામ કરજો. શું કેટલા પૈસા હોય તો તમે બચી શકો? કયો તો ખરા. પણ તોય 1 કરોડ, 2 કરોડ, 5 કરોડ નહીં. તમને કઈ એનાથી બચો એમ હો
તો મારી એવી ઈચ્છા કરી કે જયારે આટલા ભાવથી માટુંગા સંઘ અહીં અમને લઈ આવ્યો છે, આટલા ભાવથી અમારું ચોમાસું કરાવે છે, એટલે મને બહુ મન થઈ ગયું છે કે માટુંગા સંઘમાં બધા ઉપર નહીં પણ કોઈ એકાદા આત્મા ઉપર તો જરૂર ઉપકાર કરતો જો કે એને મરવું જ ના પડે. અને એવું કંઈક હોય તમારી કોઈ લિમિટ તો તમે મને કહી દો. બધા ભગવતોને કહું કે થોડું થોડું નાખતા જાઓ, આપણે આ ભાગશાળીને બચાવવા છે, મરવા નથી દેવા. કેટલા મળે તો તમારે મરવાનું નહીં, ગમે એટલા પૈસા હોય તો તમારે મરવાનું નક્કી કેવું પડે. માટુંગા વાળા એટલા સમજદાર લોકો છે, એમને ખબર છે કે ગમે એટલો પૈસો હશે પણ આપણે એક દાડો મરી જવાનું છે, પૈસા આપણને નહીં બચાવે. તમને ખબર છે મેં ભૂલ કરી, નકામી આ વાત માંડી. મેં તો ખબર હતી તમને પૈસા નહીં બચાવે પણ પત્ની તો બચાવે કે નહીં? પત્ની ના બચાવે? એ તો તમારી અર્ધાંગના કહેવાય ને. અડધી મારે અડધા મારે તમારી અર્ધાંગના કહેવાય. એને તમે કહી તો રાખ્યું જશે ને કે તું તો જીવનમાં સુખ દુઃખની સાથી કહેવાય, માટે જીવનમાં જયારે દુઃખ પણ આવશે, મને મોત મૃત્યુ આવે ત્યારે અડધો હું મરીશ ને અડધી તું મરજે. આપણો સાથ તૂટવો ના જોઈએ. પત્ની નહીં બચાવે તો દીકરા, એકનો એક દીકરો એ ના બચાવે? શું વાત કરો છો તમે? માટુંગા વાળાને બધી ખબર છે કે પૈસો નહીં બચાવે, પત્ની નહીં બચાવે, પરિવાર નહીં બચાવે. પણ નેપાળનો એક ગુરખો લાવીને બેસાડી દીધો હોય તમારા બંગલાની બહાર કે એને મોતને અંદર ઘૂસવા નહીં દેતો, તો બચાવે કે નહીં? ગુરખો ના બચાવે. સિકંદર પોતાની બીજી ઈચ્છા લખાવે છે કે લખો, બીજી ઈચ્છા મારી લખો કે જ્યારે મારી મૈયત નીકળે, મારી ઠાઠડી લઈને નનામી લઈને ચાલો, ત્યારે એક આગળ મારી ઠાઠડી ચાલે અને પાછળ મારા હજારો સૈનિકો ખુલ્લી તલવારો લઈને દળ મજલ કરતા ચાલે. દોડે એની પાછળ દોડવા જોઈએ. લોકો જુએ કે સૈનિકો હજારોનું આ સૈન્ય સિકંદરને છોડાવવા માટે દોડી રહ્યું છે, પણ મોતના સકંજામાંથી કોઈ એને છોડાવી શકતું નથી. માટે આમાંના કોઈના ભરોસે રહેવા જેવું. મારું મરણ થાતા બધા હથિયાર લશ્કર લાવજો, આગળ રહે મૃતદેહ પાછળ સર્વને દોડાવજો. આખા જગતને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યું, વિકરાળ દળ ભૂપાળને ના કોઈ છોડાવી શક્યું. સૈનિકો આજે મારી પાછળ રડી રહ્યા છે, આંખમાંથી આંસુ સારી રહ્યા છે, તોપોની સલામી આપી રહ્યા છે, પણ મને વાળવાની, પાછા વાળવાની કે બચાવવાની તાકાત, યમરાજના સકંજામાંથી છોડાવવાની તાકાત એમની પણ નથી. માટે એના પણ ભરોસે રહેવાય નહીં. ગુરખાએ નહીં બચાવે નહીં, પણ ડોક્ટર તો બચાવે કે નહીં? બચાવે કે નહીં? કોશિશ નહીં ક્યાં માંડો નહીં. ફેમિલી ડોક્ટર તમારા ન બચાવે. તમે ફેમિલી ડોક્ટર રાખ્યા હશે ને, વાતમાં જરાક શરદી થાય તો દોડી જાઓ, જરાક તાવ આવે તો દોડી જાઓ, વાતમાં હંમેશા એના બિલ ભર્યા જ કરો. એને કહી તો રાખ્યું છે ને કે 12 મહિના તને અમે પોષીએ છીએ, તારા બિલ ભરીએ છીએ, તને અમે સાચવીએ છીએ. ભાઈ સાહેબ એટલું કામ કરજે કે મરી જઈએ ત્યારે વળી પાછો બચાવવા માટે મરવા નહીં દેતો. કહી રાખ્યું છે ફેમિલી ડોક્ટરને. એ ફેમિલી ડોક્ટર ના બચાવે, પણ કોઈ એમડી કન્સલ્ટિંગ ને લાવો તો કોઈ કન્સલ્ટન્ટ ન બચાવે તમને. પણ જસલોકમાં જાઓ તો જસલોકમાં જમલોક આવી જાય, કોઈ નહીં બચાવે. કેવું પડે હો ખરેખર. માટુંગાના લોકો એટલે માટુંગાના લોકો છે. આટલા સમજદાર લોકો હજી મેં ક્યાંય જોયા નથી, જેને આ બધી ખબર છે. લોકોને સિકંદર પોતાનો ત્રીજો ઓર્ડર લખાવે છે કે લખો, ત્રીજું એક કામ કરજો, જેમ આ બધું કરો એમ એક કામ કરજો. મારી જયારે સ્મશાન યાત્રા નીકળે ત્યારે મારી ઠાઠડી બીજા કોઈએ ઉચકવાની નહીં. મારા રાજ્યના જેટલા વૈદ્યો અને હકીમો છે એ જ મારી ઠાઠડી ઉચકીને ચાલે. લોકો જુએ કે ખભે ઉપાડીને લઈ જાય છે પણ બચાવી શકતા. મારા બધા વૈદ્યો હકીમોને અહીં બોલાવજો, મારો જનાજો એ જ વૈદ્યોના ખભે ઉચકાવજો. દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે? દોરી તૂટી આયુષ્યની ત્યાં સાધનારું કોણ છે? આ ડોક્ટરો પણ નહીં બચાવી શકે, એના પણ ભરોસે વિલ કર્યું છે ને, આવું કઈ લખ્યું છે, આ કામ કરજો. કમસે કમ ડોક્ટરને એટલું તો કહેજો કે ભાઈ સાહેબ બીજું કઈ ના કરો તો ઉપાડવા તો આવજો. સર્ટિફિકેટ લખીને હાલ્યા નહીં જતા. એ તમને નહીં, એટલું એ નહીં કરે કામ તમારું. કમાલ છો તમે લોકો બી. સિકંદર પેલા ફકીરને કહે છે કે ઉભારો, હજી એક ચીજ લખો. ચોથી આઈટમ લખાવે છે સિકંદરની ચોથી આઈટમ એ કે છે કે જેમ આ બધું કરવાનું એક કામ બીજું કરજો. જ્યારે મારી
ઠાઠડી બાંધો નનામી, ત્યારે મને બાંધજો પણ જરા જુદી રીતે. મને બાંધો ત્યારે આખે આખો પેક નહીં કરી નાખતા, મારા બે હાથ બહાર ખુલ્લા લટકતા રાખજો. લોકો એટલા માટે જુએ કે આ સિકંદર જ્યારે આ દુનિયામાં આવ્યો હતો ત્યારે હાથમાં કંઈ પણ લીધા વિના એક કપડાનું ચીંથરું પણ સાથે લાવ્યો નહોતો. અને એ પછી એને એની જિંદગીમાં આટલા ધમપછાડા કર્યા, આટલું મેળવ્યું, બધું કર્યું, છતાં જ્યારે ગયો ત્યારે પણ એમાંનું કંઈ પણ સાથે લઈને પાછો ખાલી હાથે આવ્યો હતો ને ખાલી હાથે. માટે આ દુનિયામાં કંઈ પણ તમારું થવાનું નથી. આટલું ભાન થાય એટલા માટે આ કામ કરજો. ખાલી હથેલી રાખીને જીવો જગતમાં આવતા, ને ખાલી હાથે આ જગતને સૌ ત્યજી ચાલ્યા જતા. યૌવન ફના, જીવન ફના, જળ જમીન ને જોરું ફના. મને બધું મળ્યું, યૌવન મળ્યું, જીવન મળ્યું, જળ જમીન જોરું, જે જોઈએ તે બધું મને મળ્યું. યૌવન ફના, જીવન ફના, જળ જમીન ને જોરું ફના. પરલોકમાં પરિણામ મળશે પુણ્યના ને પાપના. બસ બાકી કઈ નહીં, હું જઉં છું. અને આ ચોથી વાત લખાવતા બોલતા સિકંદર ત્યાં આગળ ઢળી પડ્યો. એની આંખો મીચાઈ ગઈ. પણ પાપાત્મા ગણાતો એવો પણ આ સિકંદર, એને જયારે મૃત્યુનું ભાન થયું ત્યારે એ પુણ્યાત્મા બની ગયો. મરતા એ સિકંદર સુધરી ગયો. સુધરવું છે? બગડેલા છો? હા પાડે છે. સિકંદર જેવો સિકંદર સુધરી શકે તો આપણે ન સુધરી શકીએ. એ જો પાપોમાંથી ઉપર ઉઠી શકે તો આપણે ન ઉઠી શકીએ. એના કરતા તો ઘણા સારા છો. કોઈના પેટમાં ખંજર ઉલાયા છે, કોઈની કબરો ખોદાવી છે, એના જેવી બદમાશીઓ કરી છે. ઘણા સારા છો તમે તો, એના કરતા ઘણા સારા છો. એ સુધરી ગયો તો આપણે કેમ ન સુધરી શકીએ? પણ ત્યારે જ સુધરે છે જીવ જ્યારે એને મૃત્યુનું ભાન થઈ જાય છે ત્યારે. એટલા માટે અમારા જ્ઞાની પુરુષોએ બીજી પેટન્ટ ગોળિયા આપી, ટેબ્લેટ, કે રોજ મૃત્યુનું સ્મરણ, એની ટેબ્લેટ લેતા રહો. ક્યારે યાદ આવશે મોત? મૃત્યુની યાદ. ઈશ્વરનું શરણ અને મૃત્યુનું સ્મરણ, પરમાત્માનું ધ્યાન અને મોતનું ભાન, આ બે જ ઉપાયો છે જે પાપોમાંથી આપણને બચાવી શકે. અને આ જો એક પળ રોજ જો તમે કરો, રોજ એક પળ શાંતિથી બેસીને બસ આટલું યાદ કરી લેવાનું કે આજે જીવતો ઉઠ્યો છું, ખબર નથી રાતે પાછો ઘર ભેગો થઈશ કે કેમ, ગમે ત્યારે મોત આવી શકે છે, મારું પણ મૃત્યુ થઈ શકે છે. એક પળ મૃત્યુને યાદ કરીને પછી જીવનનો વ્યવહાર શરૂ કરવાનો. આ એક પળ તમને પાપના પેલે પાર પહોંચાડી દેશે. પળમાં પાપને પેલે પાર. તાકાત છે, પળમાં તાકાત છે, પણ એ મૃત્યુને યાદ કરવી પડે. ક્યાં કરશો યાદ? સવારે કરશો, હવે બપોરે, રાત્રે, ક્યારે કરશો? રવિવારે? ક્યારે યાદ? રોજ એટલે કોઈ દિવસ નહીં. ક્યારે મૃત્યુને યાદ કરશો આપણે? ક્યાં યાદ આવે છે? મંદિરમાં કરશો, ઘરમાં કરશો, અપાસરામાં કરશો, દુકાનમાં કરશો, બજારમાં કરશો, વેપારીને ત્યાં કરશો, આડતિયાને ત્યાં કરશો, કે છે ક્યાં કરશું આપણે? આપણને ક્યારે મોત યાદ આવે? સ્મશાનમાં આવે? કઈ વાંધો નહીં, સ્મશાનમાં આવે તોય વાંધો નથી. હું કઉ છું, હું છે ને પેલા શરૂમાં દીક્ષા લીધી ને ત્યારે મને પણ આમ થોડું કેમ હતું કે બધાને એકદમ જલ્દી ધર્મ પમાડી દેવો, બધાને ભગવાનના દર્શન કરતા થઈ જાય તો કેવું સારું. એટલે બધાને હું કહેતો હતો કે લ્યો બાધા લ્યો, ભગવાનના દર્શન કરવાની બાધા લ્યો. કહેતો હતો પેલા, હવે નથી કહેતો. પણ મેં જોયું કે ભગવાનને ત્યાં જનારા એવા ગમરોળની જેમ પાછા બહાર નીકળે છે, એવા ને એવા બેકાર. એ ભગવાન પાસે જાય છે પણ ભગવાન સાથે એનો કોઈ સંબંધ બંધાતો જ નથી. કારણ કે ભગવાન પાસે જાય તો એને મોત તો યાદ આવતું જ નથી, અને એમાં જીવનમાં કઈ પરિવર્તન જાજુ આવતું નથી. એટલે એના કરતા પેલા શરૂમાં આ રીતની બાધા આપતો હતો કે રોજ દેરાસર જવું. પણ એમાં જોયું કે એના કરતા એમાં બહુ દમ નથી, મજા નથી, જીવનમાં પાપો ઓછા થતા નથી. એટલે હમણાં હવે મેં થોડીક ટેકનિક બદલી છે. હવે કોઈને દેરાસરમાં જવાની બાધા આપવાની વાત નથી કરતો. કોઈને બાધા લેવી જોઈએ તો હું કહું કે એક બાધા લે, દેરાસરમાં જવાની નહીં. શું? રોજ સ્મશાનમાં જવાની બાધા. કારણ કે તમને ત્યાં યાદ આવે છે ને કઈ વાંધો નહીં, ચાલો ત્યાં જાઓ. જ્યાં જવાથી તમને મોતની યાદ આવતી હોય એ સ્થાન આપણા માટે તીર્થ છે. બોલો, કારણ કે એમાંથી આપણે પાપમાંથી છુટકારો મેળવશું. પાપમાંથી છૂટશું તો સંસાર તરશું. જે તારે તે તીર્થ, શમશાન તારે તો શમશાન આપણા માટે શંખેશ્વર કરતા વધુ જોરદાર તીર્થ કહેવાય. શમશાનમાં યાદ આવે છે ત્યાં જાઓ. ચાલો રોજ બાધા લ્યો, રોજ એક વખત સ્મશાનનું ચક્કર મારી આવવું. મોર્નિંગ વોક કરવા તો જતા જશો, 5 ગાર્ડન જતા હો તો હવે 5 ગાર્ડન પડતો મૂકજો. એને બદલે રોજ ક્યાં આગળ છે તમારું અહીં શમશાન? સાયન્સ છે ને. બસ રોજ સવારે જો 2 કામ થશે. મોર્નિંગ વોક નો મોર્નિંગ વોક થઈ જશે, અને સાધનાની સાધના થઈ જશે. જીવનમાંથી પાપો ઓછા થઈ જશે. શું ખોટું? પણ એક સંભાળીને જજો,
એમને એમ નહીં જતા બધા ભેગા ગપ્પા મારતા મારતા, કારણ કે ત્યાં જતા જતા પણ જો ગપ્પા મારતા મારતા જાવ તો ત્યાં જે સિરિયસ થવું જોઈએ સિરિયસ ન થવાય. એટલા માટે એક અખતરો કરો, રોજ સ્મશાનમાં જવું, એકલા જવું, ચૂપચાપ ઘરેથી નીકળવું, એકલા સ્મશાનમાં જવું, કારણ કે આખરે એક દાડો તો જવાનું છે. જ્યાં જવાનું છે એની મુલાકાત લેતા રહેવી કે આપણને ફાવશે કે નહીં, ત્યાં મુલાકાત લઈ લેવી. હું પેલા છે ને લોકોને ઘણાને બાધા આપતો હતો, ભાઈ બાધા લે, પિક્ચર નહીં જોવા, ફિલ્મ નહીં જોવી. હવે હમણાં થોડું મારું માથું ફર્યું છે, હું હવે ઊંધી બાધા આપું છું. હું બધાને કહું છું કે બાધા લ્યો, રોજ પિક્ચર જોવું, બાધા લ્યો, રોજ ફિલ્મ જોવી. હા, હવે હું બાધા રોજ પિક્ચર જોવાની બાધા આપું છું, પણ પિક્ચરમાં ફરક. હા, અરોરામાં જવાની બાધા નથી આપતો, સ્મશાનમાં જઈને પિક્ચર જોવાની બાધા આપું. ખુલ્લી આંખે નહીં જોવાનું, બંધ આંખે પિક્ચર જોવાનું. ઘરેથી નીકળ્યા સીધા સ્મશાનમાં પહોંચવાનું. જ્યાં આગળ તમારી ચિતા ગોઠવવાની હોય એ જગ્યા પસંદ કરી લેજો કે ગમે છે તમને. ત્યાં આગળ સામે જઈને બેસવાનું, બેસીને આંખો બંધ કરી દેવાની અને જીવનનું એક પિક્ચર જોઈ લેવાનું કે જીવન જીવતા 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 આ હું ગરડો થયો. એક એક સીન આવતા જાય, આંખો બંધ હોય, દ્રશ્ય બદલાતું જાય, કલ્પનાના એ પડદા ઉપર એક એક દ્રશ્યો આવતા જાય કે હું ગરડો થયો, પછી માંદો પડ્યો, આ પલંગમાં મારી પથારી થઈ, દીકરો ડોક્ટરને લઈ આવ્યો, ડોક્ટરે ટ્રીટમેન્ટ શરૂ કરી, પણ કંઈ કહેતા કંઈ વળ્યું નહીં અને તબિયત વધુ ગંભીર થતી ગઈ. હવે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો, ઓક્સિજન સિલિન્ડર આવી ગયું, નર્સ સેવામાં ઊભી છે, ડોક્ટર પડખે સતત ચાકરી કરી રહ્યા છે અને એમાં નાડી તૂટતી જાય છે. સગાવાલા આવી ગયા છે અને ડોક્ટરે કહી દીધું કે રૂપિયો ખોટો છે. બધું જોવાનું, એક પછી એક પિક્ચર જોવાના, આપણું જ પિક્ચર જોવાનું, આપણે આપણું જ પિક્ચર જોયા જ કરવાનું. ફટાફટ આખી તમને સ્ક્રિપ્ટ આપી દઉં છું આજે, આખી સ્ક્રિપ્ટ તૈયાર કે આ ડોક્ટરે કીધું અને ખલાસ. એટલામાં તો આ બધા બાજુમાં બેઠા હતા અને મને દચકા આયા ને ગયો, એક બે ને ત્રણ દચકા આયા ને ઉપડી ગયો, ખલાસ. અને જ્યાં થયું ત્યાં મારી એ પ્રાણેશ્વરીએ પોક મૂકી, રડી પડી. જોવાનું, પોતાની પત્નીને રડતી જોવાની, કલ્પનામાં પિક્ચર જોવાનું કે અમારી પત્ની ચોધાર આંસુએ રડે છે, બંગડીઓ તોડી નાખી, હવે તો એ તોડતી નથી. જોવાનું, બધું જ જોવાનું કે ગયું અને ખલાસ. ચારે બાજુ ટેલિફોનની ઘંટડીઓ રણકી ઉઠી. ફટાફટ સગાવાલાઓની કાર આવવા માંડી, કારોની લાઈન લાગી ગઈ, સગાવાલા આવી ગયા છે, ઠાઠડી તૈયાર થઈ રહી છે, વાંસડાની ઉપર ખપાટિયા ઠોકાઈ રહ્યા છે. મને સ્નાન કરાવી દીધું અને ખલાસ. એ જ ઠાઠડી ઉપર મને સુવડાવ્યા પછી ઉપર કફન ઓઢાડ્યું, કફન ઓઢાડીને ઉપરથી મને પગથી માંડીને ચોટી સુધી મુસ્કે ટાટ નીકળી જાય. બધું પિક્ચર જોવાનું કે આ મને બાંધી રહ્યા છે, એવો બાંધે છે કે ક્યાંય પાછો બેઠો ન થઈ જવું. ઉપરથી નીચે સુધી મુસ્કે ટાટ બાંધ્યો અને ખલાસ. ખોખરી આંડલી આવી, અંગારા નંખાયા, મારી ઠાઠડી ઉપાડી, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરતા નીકળ્યા. આ ઘરમાંથી મારા જ દીકરાઓએ મારા જ ઘરમાંથી મારી અકાલ પટ્ટી. કોણ કાઢશે તમને તમારા ઘરમાંથી? મારા જ ઘરમાંથી મારી રવાનગી થઈ ગઈ. આ શમશાને પહોંચ્યા, ચિતા ખડકાઈ ગઈ, ચિતા ઉપર મારી ઠાઠડી મુકાઈ ગઈ. દીકરો આવ્યો, દીકરાએ 3 પ્રદક્ષિણા દીધી અને પછી દિવાસળી, મારો જ દીકરાએ મને દિવાસળી. બધું જોવાનું પિક્ચર કે મારો જ દીકરો મને દિવાસળી ચાંપવાનો છે એક દાડો, જેને મેં જીવાડ્યો છે એ જ મને બાળવાનો છે. હા, અને પછી ભડભડ કરતી આગ સળગી પણ એમાં હું જરાક આગો પાછો થયો, કારણ કે જીવનમાં હખણો નહોતો રહ્યો તો ત્યાં ક્યાં હખણો રહું. એટલે આગો પાછો થયો પણ તરત જ મારા દીકરાએ વાંસડો લઈને પાછો મને અંદર ઘુસાડ્યો. તે છતાં સરખો ન સળગ્યો તો ઉપર ઘાસલેટ છાંટ્યું કે ઘી રેડ્યું અને છેવટે ભડભડ કરતી આગમાં મારી કાયા સળગી ગઈ. પંચભૂતની આ કાયા પંચભૂતમાં મળી ગઈ, માટીમાં માટી મળી ગઈ. ખલાસ. આ દુનિયામાં મારું નામ નિશાન ન રહ્યું, પતી ગયું. આ દુનિયાના બધા ખેલ પૂરા, પિક્ચર પૂરું, આંખ ખુલ્લી અને ઘરે રિટર્ન. બોલો, રોજ જોવું છે પિક્ચર?
વધુ નહીં, હું કહું છું 1 મહિનાનો પ્રયોગ કરી જુઓ, સાચે સાચા. હવે સિરિયસલી કહું છું, હસવાની વાત નથી. આ એક એવી નક્કર સાધના છે. સિરિયસલી 1 મહિનાનો તમે પ્રયોગ કરો, જીવનની આ વાસ્તવિકતાઓની રોજ યાદ કરી જાઓ અને કલ્પના કરી જાઓ કે એક દિવસ આ સ્થિતિ થવાની છે, બીજું કંઈ જ નથી. અને પછી જો 1 મહિના પછી તમારા પાપોમાં અને પાપ વૃત્તિઓમાં ફરક પડે છે કે નહીં. અરે બહુ મોટી વાત છે. સ્મશાનમાં જવું એ તો બહુ મોટી વાત છે. આ દુનિયામાં 2 જ જાત્રા કહેવાય છે. જાત્રા 2 જ કહેવાય. કાં તીર્થમાં જાઓ તો કહેવાય કે તીર્થયાત્રા કરી આવ્યા, ને કાં તો કે ક્યાં ગયા છે તો કે સ્મશાન જાત્રામાં ગયા છે. યાત્રા છે, સ્મશાને જવું એ યાત્રા. કોઈ દિવસ એમ કીધું કે લગ્ન યાત્રા? અને મૃત્યુનું, ભગવાનનું ધ્યાન અને મોતનું ભાન, આ 2 જેના અંતરમાં આવી જાય છે એના જીવનની અંદર પાપો શિથિલ બની ગયા વિના રહેતા નથી. અને પાપોનું બળ તૂટ્યું તો પાપના પરિણામ રૂપે આવનારા દુઃખો પણ છૂટી જશે. દુઃખો ગયા તો સુખને મેળવવાની જરૂર નથી. સુખ તો આત્માનો સ્વભાવ છે, સહજ રીતે પ્રગટી જશે. દુઃખ ટળી જાય તો સારું અને સુખ મળી જાય તો સારું. એ ઝંખનાને પૂર્ણ કરવા માટે આ 2 ઉપાયો બતાડ્યા છે. રોજ પરમાત્માનું ધ્યાન કરો અને મૃત્યુનું ભાન કરો. એક પળ પણ આને માટે વિતાવો તો એ સાધના તમારા માટે જીવનને ધન્ય બનાવનારી બનશે. અને ત્યારે અનુભવ થશે કે પળમાં પાપને પેલે પાર, એક પળની અંદર પણ પાપને પેલે પાર પહોંચી જવું હોય તો એ માટે આ ઉપાયો છે. આ ઉપાયોને આપણે આપણા જીવનમાં સ્થાન આપીએ, એ દ્વારા આપણે નિષ્પાપ થવાની સિદ્ધિ પ્રાપ્ત કરીએ અને આપણા દુઃખોનો અંત આણીને પરમ સુખને આપણે સૌ કોઈ પ્રાપ્ત કરીએ, એવી શુભકામના સાથે આજનું પ્રવચન પૂર્ણ થાય છે. નમ સર્વધર્માણામ જૈનમ જયતિ સા